અમદાવાદમાં મેટ્રોની મુસાફરી કરનાર મુસાફરો માટે વધુ એક સારા સમાચાર છે। થલતેજ ગામમાં આજથી મેટ્રો ટ્રેનની શરૂઆત થશે। થલતેજ સ્ટેશનથી થલતેજ ગામ સુધીનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, ત્યારે હવે 1.42 કિલોમીટરના રૂટમાં થલતેજથી થલતેજ ગામ સુધી મેટ્રો દોડશે। અમદાવાદ શહેરમાં ફેઝ 1માં ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ કોરિડોર સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવ્યો છે, ત્યારે હવે થલતેજથી થલતેજ ગામ સુધીની મેટ્રોમાં સવાર અને સાંજે પીક અવર્સમાં દોડાવવામાં આવશે। દર 9 થી 10 મિનિટે, જ્યારે કે પીક અવર્સ સિવાય 12 મિનિટના અંતરે મુસાફરોને મેટ્રો ટ્રેનની મુસાફરી કરવા મળશે। મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખુશીના સમાચાર, કારણ કે હવે મેટ્રો ટ્રેનનો જે રૂટ છે તે લંબાવવામાં આવ્યો છે। વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો જે રૂટ છે તે લંબાવવામાં આવ્યો છે અને આજથી જ આ મેટ્રો ટ્રેન હવે થલતેજ ગામ સુધી પહોંચી છે। ત્યારે આપણી સાથે અહીંયા આગળ મુસાફરો છે, તેમની સાથે વાત કરીશું। બેન, અત્યાર સુધી તો ગુરુદ્વારાએ ઉતરવું પડતું હતું, પણ હવે છેક ગામ સુધી અહીંયા આગળ મેટ્રો ટ્રેન આવી રહી છે। અમને બહુ નજીક પડશે, પછી અમારા મિસ્ટરને બી મૂકવા આવવું પડતું હતું, હવે આવવું નહીં પડે। 40 રૂપિયા અમારે ત્યાં ખર્ચવા પડતા હતા, એ નહીં ખર્ચવા પડે અને બહુ સરસ લાભ મળ્યો છે। થલતેજ ગામ સુધી આ ટ્રેન હવે આવતી થઈ છે, કેટલા આશીર્વાદ રૂપ લાગી રહી છે? બહુ જ આશીર્વાદ, અને અમારા માટે તો બહુ જ સારું કહેવાય કે મોદી સાહેબે આટલી સુવિધા કરી છે, તો અમે તો બહુ ખુશ છીએ મેટ્રોથી। તો તમામ મુસાફરો અત્યારે ખુશીની લાગણી છે તે અનુભવી રહ્યા છે, કારણ કે આજથી જ આ થલતેજ ગામ સુધીનો જે રૂટ છે તે લંબાવવામાં આવ્યો છે। લોકોને પહેલાં થલતેજ 4 રસ્તાએ ઉતરી જવું પડતું હતું, પરંતુ હવે આ મેટ્રોની જે સેવા છે તે ગામ સુધી મળી રહી છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।